જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા લેક્ચરે દોરવણી ચેપ્ટર શરૂ કરી દીધું હતું અને એ દોરવણી ચેપ્ટરની અંદર આપણે દોરવણી એટલે શું તેના લક્ષણો જોઈ ગયા. આજે વિદ્યાર્થી મિત્ર આ જ ચેપ્ટરમાં આપણે નવો પ્રશ્ન ભણી રહ્યા છીએ, પણ એ નવો પ્રશ્ન ભણતા પહેલા ફરીથી થોડું આપણે યાદ કરી લઈએ કે દોરવણી એટલે શું. તો દોરવણીની વ્યાખ્યા આપણે વિદ્યાર્થી મિત્ર કીધી હતી કે તાબેદારોને કાર્ય માટે આપણે શું આપવું, કામદારોને કાર્ય માટે શું આપવું, માર્ગદર્શન. અને એ માર્ગદર્શનની સાથે સાથે એ મુજબ એ પાછા કાર્ય કરે છે કે નહીં એના માટે એના ઉપર શું રાખવું, દેખરેખ. એટલે કે માર્ગદર્શન આપવાનું અને સાથે સાથે એના ઉપર દેખરેખ રાખવાનું કાર્ય એટલે દોરવણી. દોરવણીના લક્ષણો એનું આપણે એક સૂત્ર કીધું હતું, કાસ હેમાં 10-20 રૂપિયામાં કોની કરશે. આજે વિદ્યાર્થી મિત્રો આપણે નવા પ્રશ્ન તરફ વધીએ છીએ અને નવો પ્રશ્ન છે. તો પ્રશ્ન છે દોરવણી નું મહત્વ. દોરવણી નું મહત્વ. વિદ્યાર્થી મિત્રો દોરવણીના મહત્વની વાત પછી કરીએ. પહેલા તો મહત્વના ઉપનામ શું છે. આપણે આગળના લેક્ચરમાં તમને બધું જ કહેતા ગયા કે દોરવણીને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે. તો દોરવણીના બીજા ઉપનામ છે, યાદ કરો તો આવી જ જાય કે દોરવણીના ઉપનામ છે, એક છે લાભ, બીજું છે ફાયદા અને ત્રીજું છે ઉપયોગિતા. ટોટલ 3 ઉપનામ છે. ટોટલ ઉપનામ કેટલા? 3. કયા કયા? લાભ, ફાયદા, ઉપયોગિતા. ચલો ધ્યાન આપજો, લાભ, ફાયદા અને ઉપયોગિતાની અંદર હવે આપણે દોરવણી ના મહત્વની વાત કરીએ છીએ. તો ધ્યાન આપજો, દોરવણીના મહત્વનું સૂત્ર છે. દોરવણીના મહત્વનું સૂત્ર છે આકારનો ઘન. આકાર એનો પાછો ઘન 3 વખત વિષક છે. આકારનો ઘન વિષક છે. ટોટલ 9 મુદ્દા છે. આ ઉપરથી 3 મુદ્દા. આ ઉપરથી કેટલા મુદ્દા? 3, કારણ કે ઘન છે. સેમ પોઝિશન. કા ઉપરથી પણ કેટલા મુદ્દા? 3. ટોટલ 3 ને 3 6 વી સ ક. ટોટલ એ 3 છે શબ્દ જે છે એ વધારાનો છે. ટોટલ 9 મુદ્દા વિદ્યાર્થી મિત્ર આની અંદર થયા. બરાબર. આકારનો ઘન વિષક છે. ચલો એમાં પહેલું છે, આ ઉપરથી આપણે મુદ્દો જોઈએ છે. તો આ ઉપરથી મુદ્દો, તો પહેલો મુદ્દો લઈએ છે અસરકારક. અસરકારક આયોજન. અસરકારક આયોજન. વિદ્યાર્થી મિત્રો મુદ્દા યાદ રાખતા જજો. અસરકારક આયોજન. બીજું આવે છે અસરકારક વ્યવસ્થા તંત્ર. અસરકારક વ્યવસ્થા તંત્ર. ત્રીજું આવે છે અસરકારક અંકુશનું કાર્ય.
અસરકારક અંકુશનું કાર્ય. મુદ્દા યાદ રાખજો, ત્રણેયમાં અસરકારક આપણે લખ્યું છે, હકીકતમાં બે જ જગ્યાએ અસરકારક આવે છે. અસરકારક આયોજન, અસરકારક વ્યવસ્થા તંત્ર. પણ મેં અહીંયા ત્રીજો મુદ્દો અંકુશનું કાર્ય છે એ અસરકારક કરી દીધું. ટોટલ આપણે અહીંયા ત્રણ મુદ્દા જે છે, અસરકારક આયોજન, અસરકારક વ્યવસ્થા તંત્ર અને અસરકારક અંકુશનું કાર્ય થઈ ગયું. હવે વિદ્યાર્થી મિત્ર, બાકીના ત્રણ મુદ્દા કા ઉપરથી છે, તો કા ઉપરથી મુદ્દા જોઈએ છે. ચોથો મુદ્દો કા ઉપરથી કાર્યક્ષમતામાં વધારો. ચોથો મુદ્દો કયો છે? કાર્યક્ષમતામાં વધારો. પાંચમો મુદ્દો છે કાર્યક્ષમતા નું વિશ્લેષણ. કાર્યક્ષમતાનું વિશ્લેષણ. ટોટલ કા ઉપરથી બેમાં પહેલો કાર્યક્ષમતામાં વધારો થયો, બીજો કા ઉપરથી કાર્યક્ષમતાનું વિશ્લેષણ થયું. હવે આપણે કા ઉપરથી મુદ્દો લઈએ છીએ, તો કા ઉપરથી લઈએ છીએ છઠ્ઠો મુદ્દો, કાર્ય જુસ્સામાં વધારો. કાર્ય જુસ્સામાં વધારો. ટોટલ વિદ્યાર્થી મિત્રો આ ઉપરથી ત્રણ મુદ્દા થયા, કા ઉપરથી ત્રણ મુદ્દા થયા. હવે આપણો મુદ્દો છે હજી વિષક. કયા કયા મુદ્દા છે? વિષક. એમાં સાતમા મુદ્દાનું નામ થાય છે વિચલનોની શોધ. વી ઉપરથી શું બનાય છે? વિચલનોની શોધ. પછી આઠમા મુદ્દાનું નામ થાય છે સ ઉપરથી, તો સ ઉપરથી સંકલન અને સહકાર. સંકલન અને સહકાર. અને અ ઉપરથી કર્મચારીઓને પ્રોત્સાહન. ફરીથી ધ્યાન આપજો, સાતમો મુદ્દો વી ઉપરથી, તો વી ઉપરથી વિચલનોની શોધ. વિચલનો ની શોધ. આઠમો મુદ્દો સ ઉપરથી સંકલન અને સહકાર. નવમો મુદ્દો ક ઉપરથી કર્મચારીઓને પ્રોત્સાહન. ટોટલ આ આપણા 9 મુદ્દા અહીંયા પૂરા થઈ ગયા. વિદ્યાર્થી મિત્ર, વાંચી નાખો નવે 9 મુદ્દા. સૂત્ર યાદ રાખજો, આકાર નો ઘન એટલે આકારનો ઘન વિષક છે. આ ઉપરથી અસરકારક આયોજન, આ ઉપરથી અસરકારક વ્યવસ્થા તંત્ર, આ ઉપરથી અસરકારક અંકુશનું કાર્ય, કા ઉપરથી કાર્યક્ષમતામાં વધારો, કા ઉપરથી કાર્યક્ષમતાનું વિશ્લેષણ, કા ઉપરથી કાર્યજુસ્સામાં વધારો, વી ઉપરથી વિચલનોની શોધ, પછી સ ઉપરથી સંકલન અને સહકાર, અને ક ઉપરથી કર્મચારીઓને પ્રોત્સાહન. ટોટલ આ 9 મુદ્દા આપણે કોના છે? તો મહત્વ. આમ જોઈએ તો દોરવણીના. દોરવણીના મહત્વના બીજા નામ લાભ, ફાયદા, ઉપયોગીતા. ચલો આ 9 મુદ્દા શાંતિથી વાંચી નાખો. પછી આની અંદર ભણીએ છીએ આપણે, ભણીએ છીએ મહત્વ એટલે આવું યાદ રાખવાનું કે એના વિશે સારું બોલવાનું. એના વિશે શું કરવાનું? સારું બોલવાનું. ચલો વિદ્યાર્થી મિત્રો, વાંચી નાખો 9 મુદ્દા. વાંચવાનું વિદ્યાર્થી મિત્રો, વાતો નહીં કરવાની. અમુક વિદ્યાર્થી મિત્રો વિચારતા હશે, સાહેબ અમે તો ઘરે છીએ, તમે તો જ્યાં છો ત્યાં છો, તો તમને કેવી રીતે ખબર પડે? વિદ્યાર્થીને ફિક્સ જ હોય, નવરા પડે એટલે વાતો સિવાય વિદ્યાર્થીઓ પાસે બહુ ઓછું હોય છે.
ફ્રી હોય તો એવું ના થાય ચલો વાંચીએ, સાહેબે કીધું છે એટલે વાંચીએ, બરાબર. એને તો એક જ હોય, ફ્રી પડ્યા એટલે કંઈક નવો ટોપિક ચાલુ કરવાનો, કંઈક પ્રવૃત્તિ નવી ચાલુ કરવાની. ચલો વાંચી નાખો વિદ્યાર્થી મિત્રો. ચલો વિદ્યાર્થી મિત્ર, વચાઈ ગયું હોય તો પહેલો મુદ્દો અસરકારક આયોજન. ચલો અસરકારક આયોજનની અંદર પહેલો મુદ્દાની અંદર ડિસ્કસ કરીએ તો પહેલું તો આપણે અમુક શબ્દને જૂના આયા છે તો રિપીટ કરતાની જરૂર પડે તો જ આપણને ખબર પડે. પહેલું જ આયોજન એટલે શું? તો આયોજનની વ્યાખ્યા યાદ કરો. આયોજનની વ્યાખ્યા આપણે ત્રીજા ચેપ્ટરમાં ભણીને આવ્યા કે એકમના નિશ્ચિત ધ્યેયને અથવા નિર્ધારિત ધ્યેયને સિદ્ધ કરવા માટે ઘડવામાં આવતી યોજના એટલે આયોજન. ત્યાં એક આવું પણ ભણ્યા હતા બિલી ગોય્સ નામનું કે આયોજન એટલે પસંદગીનું કાર્ય. અને ત્રીજું આપણે આવું ભણ્યા હતા કે વર્તમાનની બારીમાંથી ડોક્યુ કરી ભવિષ્યની અનિશ્ચિતતાનો ખ્યાલ મેળવવો. ચલો આની અંદર વાત કરીએ કે દોરવણી દ્વારા, આપણે દોરવણી શબ્દ પછી લઈએ છે કે આપણને ખબર છે કોઈ પણ ધંધાનું આયોજન કરવું હોય કે કોઈ પણ ધંધાકીય એકમનું શું કરવું હોય? આયોજન. તો આ આયોજન કોઈ એક જ વ્યક્તિ દ્વારા થતું નથી. હા, કે કોઈ પણ ધંધાકીય એકમનું તમારે શું કરવું છે? આયોજન. તો આ આયોજન એક જ વ્યક્તિ દ્વારા ના થાય. ત્યાં તમે જો સંચાલકો જે છે એ સંચાલકો અને અધિકારીઓ આ બંને જે છે એ કર્મચારીઓને શું આપે છે? દોરવણી. અને આ દોરવણી દ્વારા તમે જો એ ધંધાકીય એકમનું શું કરે છે? યોગ્ય રીતે કાર્ય થાય એ માટે આયોજન કરે છે. પણ કોના દ્વારા? દોરવણી દ્વારા. કે આપણે ધારો કે આપણા ધંધાકીય એકમમાં સારામાં સારા ધ્યેયને સિદ્ધ કરવો છે. તો ધ્યેય સિદ્ધ કરવા માટે આપણને બધાને ખબર છે કે કર્મચારીઓ દ્વારા સારું કામ થવું જોઈએ. કર્મચારીઓ દ્વારા સારું કામ થાય તો નફાકારકતા વધે, ધ્યેય સિદ્ધ થાય. અને એ માટે એને શું આપવી પડે? દોરવણી. કર્મચારીઓને દોરવણી આપવામાં આવશે તો જ એ સારું કાર્ય કરશે, આયોજન મુજબ કામ કરશે અને આપણું આયોજનને કેવું બનાવશે? અસરકારક. આ દોરવણીથી સાબિત કરવાનું અસરકારક આયોજન. કે અહીંયા અસરકારક આયોજન જે છે એ માટે જ આપણે દોરવણી કામમાં આવે છે. આગળ કીધું છે અસરકારક વ્યવસ્થા તંત્ર. ચલો પાછું યાદ કરીએ વ્યવસ્થા તંત્રની વ્યાખ્યા. એ આપણે આગળ પહેલા ચેપ્ટરમાં ભણ્યા હતા અને ચોથા ચેપ્ટરમાં ભણ્યા હતા. પહેલા ચેપ્ટરમાં ભણ્યા હતા સમાન ધ્યેયને સિદ્ધ કરવા માટે. સમાન ધ્યેયને સિદ્ધ કરવા માટે તેમાં પ્રવૃત્ત થયેલા વ્યક્તિઓ વચ્ચે સત્તા અને જવાબદારીની સોંપણી કરતું માળખું એટલે વ્યવસ્થા તંત્ર. ચેસ્ટરર બર્નાર્ડ એવું કહેતો હતા કે બે કે બેથી વધુ વ્યક્તિઓ દ્વારા થતું માળખું એટલે કે તૈયાર થતું માળખું એટલે વ્યવસ્થા તંત્ર. અને વ્યવસ્થા તંત્રથી તમે જો દરેક લોકોને એટલે કે દરેક કામદારને, દરેક કર્મચારીઓને તેની સત્તા અને જવાબદારી, દરેક કર્મચારીઓને તેની સત્તા અને જવાબદારી નો શું આવે છે? તો યાદ રાખજો, ખ્યાલ આવે છે. સત્તા અને જવાબદારીનો શું આવે છે? ખ્યાલ. કોના કારણે? તો તમે જો આ દોરવણીને કારણે કે જેટલી કર્મચારીને આપણે દોરવણી આપશું એટલે એને ખબર પડશે કે આપણી સત્તા કઈ છે, આપણી જવાબદારી કઈ છે. એનો એને શું આવશે? ખ્યાલ. કોના લીધે શક્ય બન્યું? તો દોરવણી. અને આ ઉપરાંત દોરવણી દ્વારા કર્મચારીઓને સત્તા અને જવાબદારી બંનેનો શું આવે છે? ખ્યાલ. આ ઉપરાંત કોણ હુકમો આપશે અને કોણ આપણને સૂચનો આપશે
આવા હુકમો અને સૂચનોનો પણ શું આવે છે, ખ્યાલ આવે છે, જેના કારણે કર્મચારી આવા હુકમો અને સૂચનોનું યોગ્ય શું કરી શકે છે, પાલન. પણ આ બધા માટે શું કામનું છે, તો આ બધા માટે મેઈન આપણો શબ્દ છે શું, દોરવણી. કે દોરવણી દ્વારા જ કર્મચારીને એની સત્તા અને જવાબદારીનો ખ્યાલ આવ્યો, કેવી રીતે હુકમો અને સૂચનાઓનું પાલન કરવું એનો ખ્યાલ આવ્યો, અને જેના કારણે આપણો જે બીજો ટોપિક ચાલે છે કયો છે, વ્યવસ્થા તંત્ર. કયો, અસરકારક વ્યવસ્થા તંત્ર. એ જે છે એ અસરકારક બનશે. ચલો ત્રીજો મુદ્દો આપણે કીધો છે એ છે અસરકારક અંકુશનું કાર્ય. હવે અંકુશ એની વ્યાખ્યા પહેલા ચેપ્ટરમાં ભણીને આયા, હજી આની પછી 7મું ચેપ્ટરનું નામ જ છે અંકુશ, એમાંય ભણવાનું આવશે. પણ આપણે પહેલા ચેપ્ટરમાં અંકુશની વ્યાખ્યા ભણીને આયા હતા, ત્યાં આપણે પીટર ડ્રકરની વ્યાખ્યા ભણ્યા હતા. હા, પહેલા ચેપ્ટરમાં વ્યાખ્યા છે એમાં નામ નહોતું, કયા નિષ્ણાંતના મતે છે. પછી વ્યાખ્યા પીટર ડ્રકરના મતે છે. એ વ્યાખ્યા હતી તો એની વ્યાખ્યાના શબ્દ હતા પ્રયત્ન અને પરિણામ, ઉદ્દેશો અને સાધનો વચ્ચે સંતુલન સાધવાનું કાર્ય એટલે અંકુશ. કે તમે જો દોરવણી દ્વારા કર્મચારીઓને એકમમાં કયા કાર્ય કરવાના છે એનો ખ્યાલ આવે છે, એના ઉપર કેટલા નિયંત્રણ છે, કેટલા એના ઉપર અંકુશ છે, એનો પણ શું આવે છે, ખ્યાલ આવે છે. કે દોરવણીથી જ ખબર પડે કે એને કયા કયા કામ કરવાના છે, એને કયા કયા કામ નથી કરવાના, તો એના ઉપર નિયંત્રણ છે કે આ કામ ઉપર એના ઉપર નિયંત્રણ છે. આ ઉપરાંત અંદર કીધું કયા કયા કાર્યો ઉપર એના ઉપર અંકુશ રાખવામાં આવે છે, એનો એને ખ્યાલ આવે છે. એટલે તમે જો અહીંયા નિયંત્રણ અને અંકુશ આ બંનેનો ખ્યાલ આવે છે, એમાં આ દોરવણી શું પડી, મદદરૂપ. કારણ કે દોરવણીથી જ ખબર પડી કે કર્મચારીઓ પર કયા કયા નિયંત્રણો છે અને કયા કયા અંકુશો રાખવામાં આવ્યા છે. અને આ નિયંત્રણ અને અંકુશને કારણે કર્મચારીઓને ખ્યાલ આવતો હોવાથી કર્મચારીઓ ભૂલોમાં શું કરે છે, ઘટાડો. ને ખબર જ છે કે આ કામ મારે નથી કરવાનું, આ કામ મારે કરવાનું છે, એટલે એનાથી એની ભૂલો શું થાય છે, અટકે છે. અને આ ઉપરાંત એ ભૂલોની સાથે સાથે ખામીઓ જે છે એ ખામીઓમાં પણ શું કરે છે, ઘટાડો કરે છે. ભૂલોમાં તો ઘટાડો થાય જ છે, સાથે સાથે ખામીઓમાં પણ શું થાય છે, ઘટાડો. ચલો વિદ્યાર્થી મિત્રો, ત્રીજો મુદ્દો એ વાંચી નાખો, પછી આગળ નવા મુદ્દા ચોથો, પાંચમો, છઠ્ઠો ભણીએ છીએ. ચલો વાંચી નાખો 3 મુદ્દા, પછી આગળ વધીએ છીએ. વાંચવાનું હો વિદ્યાર્થી મિત્રો. ચલો વિદ્યાર્થી મિત્રો, વચાઈ ગયું હોય તો આગળ કાર્યક્ષમતામાં વધારો. તો કાર્યક્ષમતામાં વધારાની વાત કરીએ તો ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્ર, કાર્યક્ષમતા વધે તો દોરવણી આપવાથી, શું આપવાથી, દોરવણી આપવાથી કર્મચારીઓ જે છે, કર્મચારીઓ ને એમાંથી શું મળે છે, પ્રોત્સાહન મળે છે. કર્મચારીને તમે દોરવણી આપો છો ત્યારે દોરવણી આપવાથી એને પ્રોત્સાહન મળે છે. આ ઉપરાંત યોગ્ય માર્ગદર્શન મળે છે, યોગ્ય સૂચનો મળે છે. દોરવણી આપવાથી કર્મચારીઓને શું મળે છે, તો પહેલું પ્રોત્સાહન મળે, યોગ્ય માર્ગદર્શન મળે, યોગ્ય સૂચનો મળે છે. આ બધું જ મળવાથી કર્મચારીની કાર્યક્ષમતામાં શું થાય, તો કર્મચારીની કાર્યક્ષમતામાં વધારો થાય છે. જે આપણો મુદ્દો છે એ કાર્યક્ષમતા વધે છે. અને કાર્યક્ષમતા વધે તો આપણને બધાને ખબર છે ધંધાકીય એકમનો આર્થિક વિકાસ શું બને છે, ઝડપી બને છે. ધંધાકીય એકમનો આર્થિક વિકાસ શું બને છે, ઝડપી બને છે. એ દોરવણી આપવાથી કર્મચારીઓમાં પ્રોત્સાહન વધે છે, પ્રોત્સાહનની સાથે સાથે યોગ્ય માર્ગદર્શન, સૂચનો મળે છે. અને આ બધું જ મળતું હોવાથી એની કાર્યક્ષમતા શું થાય છે, વધે.
કાર્યક્ષમતા વધે એટલે ધંધાકીય એકમનો આર્થિક વિકાસ શું બને? ઝડપી બને છે. કાર્યક્ષમતાનું વિશ્લેષણ, કાર્યક્ષમતાના વિશ્લેષણની વાત કરીએ તો દોરવણી દ્વારા આપણે દોરવણી આપીશું, એના કારણે કર્મચારીઓ જે કાર્ય કરે છે કે દોરવણી દ્વારા કર્મચારીઓ જે પણ કામ કરે છે એ કામ નું આપણે શું કરી શકીએ છીએ? તો મૂલ્યાંકન કરી શકાય છે. શું કરી શકાય છે? મૂલ્યાંકન. ફરીથી યાદ રાખજો કે દોરવણી દ્વારા, તો દોરવણી દ્વારા આપણે કર્મચારીઓની જે પણ કામગીરી છે એ કામગીરીનું શું કરી શકાય છે? મૂલ્યાંકન શક્ય બને છે, મૂલ્યાંકન કરી શકાય છે. કોનું? તો કર્મચારી. સાથે સાથે જો કર્મચારીનું મૂલ્યાંકન થાય તો એની સાથે સાથે એકમનું પણ મૂલ્યાંકન કરી શકાય છે. દોરવણી દ્વારા કર્મચારીનું મૂલ્યાંકન કરી શકાય છે અને સાથે સાથે એકમનું મૂલ્યાંકન પણ કરી શકાય છે. અને આ મૂલ્યાંકન પરથી એકમના કાર્ય અને કર્મચારીના કાર્ય આ બંનેનું શું કરી શકાય છે? વિશ્લેષણ. યાદ રાખજો કે દોરવણી દ્વારા કર્મચારીઓ જે છે, એકમ જે છે એનું મૂલ્યાંકન શક્ય બને છે અને આ મૂલ્યાંકન શક્ય બન્યું એના ઉપરથી જ કંપની ધંધાકીય એકમ શું ડિસિઝન લે છે? તો ધંધાકીય એકમ જે છે એ આ કર્મચારીઓ અને એકમની જે પણ કામગીરી છે એનું કાર્ય જે છે એનું વિશ્લેષણ કરે છે. અને પહેલા શક્ય બન્યું, પછી વિશ્લેષણ કર્યું અને વિશ્લેષણ પછી પાછું મૂલ્યાંકન પણ કરી શકે છે. પણ આપણે પહેલું જ મૂલ્યાંકન કરી દીધું, મૂલ્યાંકન થઈ ગયું, વિશ્લેષણ થઈ ગયું, પણ આ બધું કોના લીધે થયું? દોરવણી દ્વારા. ચલો કાર્ય જુસ્સામાં વધારો. તો કાર્ય જુસ્સો તો આપણને ખબર છે કે દોરવણી આપવાથી કર્મચારી જે છે, કર્મચારી ની અભિરુચિ, પહેલા તો અભિગમ બદલાય છે. અભિગમ બદલાય, સાથે સાથે એની રુચિ બદલાય. યાદ રાખજો કે દોરવણી આપવાથી કર્મચારીઓમાં શું બદલાય છે? તો બદલાય છે એક તો અભિગમ, બીજું શું બદલાય છે? તો તમે જો રુચિ, અને આ બધું જ બદલાય છે. અને દોરવણી આપવાથી એનામાં નવું જ્ઞાન આવે છે, નવું નોલેજ આવે છે, જે એને કાર્ય જુસ્સામાં શું કરે છે? વધારો. કાર્ય જુસ્સામાં શું કરે છે? વધારો. આપણને ખબર, તમે વિચારો વિદ્યાર્થી મિત્રો, તમે 11મું ભણતા હતા, 11મું ભણતા ત્યારે તમને સંચાલન શબ્દમાં શું ખબર પડતી હતી? આયોજન શબ્દમાં શું ખબર પડતી હતી? પણ આખું ત્રીજું ચેપ્ટર ભણી લીધું, સંચાલનના પહેલા બે ચેપ્ટર ભણ્યા એટલે આપણને એટલી જ ખબર પડે સંચાલન આવું હોય ને આયોજન આવું હોય. એટલે તમારો આખો અભિગમ 11માં જે હતો અત્યારે 12માં બદલાઈ ગયો છે, તમારી રુચિ બદલાઈ ગઈ છે, જે બધું જ દોરવણી આપવાથી થાય. એટલે દોરવણીથી જ આ બધું થાય છે. ચલો વિદ્યાર્થી મિત્રો વાંચી નાખો. આપણા ટોટલ 6 મુદ્દા પૂરા થઈ ગયા. વાંચી નાખો. પછી આગળ આપણે મુદ્દા નંબર 7, મુદ્દા નંબર 8 અને મુદ્દા નંબર 9 ભણીએ છીએ. બરાબર? ચલો વાંચી નાખો. વાંચવાનું હો વિદ્યાર્થી મિત્રો. નો ડિસ્કસ અધર. ચલો વિદ્યાર્થી મિત્રો વચાઈ ગયું હોય તો આગળ 7મા મુદ્દા તરફ વધીએ છીએ. 7મા મુદ્દા તરફ વધીએ છીએ. ચલો 7મા મુદ્દાનું નામ શું છે? તો વિચલનોની શોધ. કે તમે જો દોરવણી દ્વારા, કોના દ્વારા? દોરવણી દ્વારા કર્મચારીઓ જે છે, કર્મચારીઓમાં જે કાર્ય થાય છે, કાર્યોમાં જે વિચલનો, ચલો વિચલનો એટલે શું? વિચલનો એટલે એવું કહી શકાય ભૂલો, ખામીઓ. કે કર્મચારીઓને દોરવણી આપવામાં આવે તો એના કાર્યમાં જે વિચલનો જે છે, ભૂલો જે છે, ખામીઓ જે છે, એ ખામીઓને શોધીને તેમાં શું કરી શકાય છે? ઘટાડો. અને જેટલી ખામીઓ ઘટશે, જેટલી ખામીઓ ઘટશે એટલું ધંધાકીય એકમના ધ્યેય શું થશે?
સિદ્ધ થશે. ધંધાકીય એકમના ધ્યેયને શું કરી શકાય છે? સિદ્ધ કરી શકાય. આ ઉપરાંત તમે જો દોરવણી આપવાથી કર્મચારીઓ પર શું રાખી શકાય છે? નિરીક્ષણ. આપણને ખબર છે દેખરેખ રાખવાનું કાર્ય, નિરીક્ષણ રાખી શકાય છે. એના કાર્ય ઉપર શું રાખી શકાય છે? નિરીક્ષણ. જેના કારણે પણ તમે જો વિચલનો કેવા આવે છે? ઓછા. ભૂલો કેવી થાય છે? ઓછી. જેમ કે તમે વાંચતા હો અને તમારા પપ્પા બાજુમાં બેઠા હોય તો તમારે જો બને એટલું શાંતિથી આપણું કામ થતું. કોઈ વસ્તુ કદાચ ખૂટતી હોય તો સાઈડમાંથી આપણે ન વાપરે એ તોય આપણે એનો ઉપયોગ વગર વસ્તુ ચલાવી લઈએ છીએ. કારણ કે તમારા ઉપર જ્યારે દેખરેખ રાખવામાં આવતી હોય ત્યારે તમે શાંતિથી વ્યવસ્થિત કામ કરો છો, જેના કારણે વિચલનો શું થાય છે? ઘટે છે. અને નિરીક્ષણ જે છે એ પણ તમે જો આના ઉપર ઓછું રાખવું પડે. એક વખત શરૂઆતમાં નિરીક્ષણ રાખવું પડે, પછી નિરીક્ષણ પણ ઓછું થઈ જાય. ખબર જ છે કાંઈક કર્મચારીઓ ટેવાઈ જાય છે. સંકલન અને સહકાર. અને સંકલન પહેલા તો કોના વચ્ચે હોય? તો સંકલન હંમેશા બધાને ભેગા કરવા તો ધંધાકીય એકમમાં ભેગા કરવાનું કામ બેનું જ, એટલે કે બે લોકો ધંધાકીય એકમમાં હોય, બરાબર, તો એવા લોકોને ભેગા કરી શકાય. એટલે દોરવણી દ્વારા કોણ? તો કર્મચારીઓ અને બીજા સંચાલકો. આ બંને વચ્ચે, કર્મચારીઓ અને સંચાલકો આ બંને વચ્ચે સંકલન અને સહકાર સાધી શકાય છે. દોરવણી દ્વારા બંને વચ્ચે, બંને કોણ? તો કર્મચારીઓ અને સંચાલકો બંને વચ્ચે સહકાર અને સંકલન સાધી શકાય છે. આગળ વિદ્યાર્થી મિત્રો હવે છેલ્લા મુદ્દા તરફ વાત કરીએ. છેલ્લા મુદ્દામાં આપણે કીધું છે દોરવણીને કારણે કર્મચારીઓને આપણે શું આપીએ છીએ? આપણને ખબર છે દોરવણીને કારણે કર્મચારીઓને શ્રેષ્ઠ આપણે શું આપીએ છીએ? તો દોરવણીને કારણે કર્મચારીઓને શ્રેષ્ઠ કાર્ય પદ્ધતિ, અને એકમના નીતિ નિયમો થી શું કરી શકાય છે? વાકેફ કરી શકાય છે. આપણને બધાને આટલી તો ખબર હોવી જ જોઈએ કે દોરવણી આપવામાં આવે છે. દોરવણી શેની આપવામાં આવે? તો દોરવણી હંમેશા કર્મચારીઓને એક તો કાર્ય પદ્ધતિની આપવામાં આવે અને બીજી દોરવણી આપવામાં આવે નીતિ નિયમો, જેમ તમને સ્કૂલની અંદર આપવામાં આવતી હોય છે. અને એનાથી તમે વાકેફ થાઓ છો, અને આ વાકેફ થાઓ છો એનાથી તમારામાં શ્રેષ્ઠ શું મળે છે? પ્રોત્સાહન. એનાથી તમને શું મળ્યું? પ્રોત્સાહન. આ રીતે કર્મચારીઓને એમાંથી શું મળે છે? પ્રોત્સાહન. વિદ્યાર્થી મિત્રો, આપણો 9મો મુદ્દો પણ પૂરો થઈ ગયો. ટોટલ 9 મુદ્દા પૂરા થઈ ગયા. આમ જોઈએ તો આપણો મેઇન પ્રશ્ન શું હતો? બરાબર છે, દોરવણીનું મહત્વ. 5 માર્ક્સમાં પ્રશ્ન પૂછી શકાય ને આમાં બધામાં આપણે દોરવણી વિશે સારું જ બોલ્યા છે. ક્યાંય દોરવણીનું ખરાબ બોલ્યા નથી. આ આપણો 9 મુદ્દાનો પ્રશ્ન છે. શાંતિથી વાંચી નાખો. પછી આગળ નવા લેક્ચરમાં આપણે નવા પ્રશ્ન સાથે મળીશું. ચલો વિદ્યાર્થી મિત્રો, વાંચી નાખો. જય સ્વામિનારાયણ.